महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये चिराणाय गुणन्ताणां सर्वं मोक्षकारणं सुन्दरपि सबुद्धिये સૌવણિવંદનમ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 171 અને 172 લેવાનો પ્રયત્ન કરીએ. તે પહેલાં પત્રાંક 170માં ગઈકાલે 10 પૂર્વધારીની વાત હતી કે 10 પૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીરદેવની શિક્ષા વિશે આપે જણાવ્યું તે ખરું છે. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને કૃપાદેવે લખ્યો છે જવાબ. તેમાં 10 પૂર્વધારીનો ઉલ્લેખ છે, કેમ કે શ્રી સૌભાગભાઈએ પત્ર લખ્યો એમાં પણ કંઈક 10 પૂર્વધારીની વાત હતી કે તેની આજ્ઞાનું પાલન કરવાની પણ મહાવીર પ્રભુની શિક્ષા છે, શિખામણ છે. તો 10 પૂર્વધારીનો શું અહીંયા ખુલાસો છે કે રહસ્ય છે? તો કે 9 પૂર્વ સુધી ભણેલો હોય છતાં જીવને જાણ્યું ન હોય, આત્માને જાણ્યું ન હોય એવું બને. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો 9 પૂર્વ ભણી જાય તો પણ જીવ જાણ્યો નહીં, જીવે જીવ જ ન જાણ્યો, આત્માએ આત્માને જ ઓળખ્યો નહીં એવું બને છે. અને 1 પૂર્વ એટલે શું? તો કે એકમાત્ર સમજવા માટે દૃષ્ટાંત લઈએ કે એક હાથીના વજન જેટલી શાહી જેના લખવામાં વપરાઈ જાય છે એટલું મોટું શાસ્ત્ર કે વચનો, તેનું નામ 1 પૂર્વ. એવા 14 પૂર્વો લખાયા છે. 14 પૂર્વો આપણને આજે વિચ્છેદ ગયા છે, મળી શક્યા નથી. 12મો દૃષ્ટિવાદ અંગ એનો એક ભાગ તે 14 પૂર્વ, અને તે 14 પૂર્વ આપણને મળી શક્યા નથી. એમાં 9 પૂર્વ સુધી તો અભવ્ય કે મિથ્યાત્વી જીવ પણ ભણી જાય એમ કહેવું છે, છતાં આત્મતત્વ ઓળખવાનું બાકી રહે. 10 પૂર્વ ભણી લઈએ અને 10 પૂર્વ ભણ્યા પછી અનેક લબ્ધિ સિદ્ધિ પ્રગટે ત્યારે એની મોહ માયા મમતામાં ફસાય નહીં, લબ્ધિ ફોરવે નહીં, વાપરે નહીં. 1500 દેવ અને 1500 દેવીઓ જેમની સેવામાં નિશ્રામાં હાજર થાય છે અને કહે છે કે કાંઈ કરવાનું છે, કંઈ કામ સેવા ફરમાવો, આ 3 લોકમાં કાંઈ પણ કરવું હોય તો કયો. ત્યારે જે લબ્ધિ ફોરવવા કે કંઈક અપેક્ષા રાખે છે તે પડી જાય છે, અને બીજા જે કેટલાક છે મોટાભાગના પડતા નથી. તે 10 અભિન્ન પૂર્વધારી કહી દેવાય છે. એટલે કે ત્યાં એમને કોઈ ભેદ નથી, પોતે જ પરમાત્મા અને પોતે જે કંઈ કહ્યું છે, લખ્યું છે તે બધું જ શાસ્ત્ર, જ્ઞાન અને જ્ઞાની વચ્ચે કોઈ ભેદ રહેતો નથી એવી દશા થઈ જાય છે. તે 10 પૂર્વધારી અભિન્ન 10 પૂર્વી, અને તે લબ્ધિ સિદ્ધિ ફોરવતા નથી. એટલે કે તેમની આજ્ઞામાં રહેવાની વાત આવી કે તે બધું જણાવ્યું છે તે જાણીએ છીએ. એટલે સૌભાગભાઈ કૃપાળદેવને લબ્ધિ સિદ્ધિ ફોરવવાનું કહે છે, અને કૃપાળદેવ એવું લબ્ધિ સિદ્ધિ કે ભભૂત, રાખ, રખોડી, દાણા વગેરેમાં કોઈ માનતા નથી, એવી કોઈ અપેક્ષામાં માનતા નથી. એટલે સૌભાગભાઈને કહે છે કે બધું અમારા ખ્યાલમાં છે, ધ્યાનમાં છે, તમે લખ્યું છે તે ખરું છે, પણ એવું તો ઘણુંય કહ્યું હતું મહાવીર સ્વામીએ, પણ રહ્યું છે થોડું, અને જે કાંઈ છે તે પ્રકાશક પુરુષ ગૃહસ્થાશ્રમમાં છે, એટલે બાકીના ગુફામાં છે. એટલે કે ગુફા એટલે દરેક ગુફામાં છે એમ નહીં, પણ છુપાયેલા કોઈ પડ્યા છે કે બહુરત્ના વસુંધરા, કોઈ પૃથ્વીના પટ પર હોય પણ ખરું, પણ બીજું કંઈ કોઈ અત્યારે દેખાતું નથી. કોઈ જાણે છે પણ ત્યાં તેટલું યોગબળ નથી. કોઈ આત્મતત્વને જાણકાર છે, કૃપાળદેવની વિદ્યમાનતાની વાત છે, તે વખતે પણ યોગબળ નથી. એટલે કે યોગબળ કહેતા આત્મશક્તિ નથી, અને મુમુક્ષુ દ્વારા જ યોગબળ પ્રવર્તતું હોય છે. તે પણ કેવી રીતે થાય? સત્પુરુષનું યોગબળ પણ પ્રવર્તે તો મુમુક્ષુ દ્વારા, તો એટલું યોગબળ નથી, આત્માની શક્તિ નથી, યોગ સંયોગ ઉપજે તેવી શક્તિ નથી. એટલે કે બીજા કોઈ એવા સમર્થ પુરુષો કંઈ કરી શકતા નથી. પ્રશ્ન થાય કે કોઈ સમ્યક દૃષ્ટિ નથી, કોઈ સત્પુરુષ નથી કૃપાળદેવના હયાતી દરમિયાન, તો કૃપાળદેવ સિવાય બીજા કોઈ હોય? સ્પષ્ટતા કરે છે
કે અમે જે છીએ તે ગૃહસ્થાવાસમાં છીએ, બીજા ગુફામાં છે, અને બીજા કોઈ જાણે છે પણ તેટલું યોગબળ નથી. કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. જે કંઈ આધુનિક મુનિઓ છે, અત્યારે જે સાધુ સાધ્વીજી વગેરે છે, તેમનો સૂત્રાર્થ એટલે કે તે જે શાસ્ત્રના અર્થ કરે છે તે શ્રવણને પણ અનુકૂળ નથી. એટલે કે સાંભળવામાં સુસંગત લાગતા નથી, અસંગત લાગે છે, અથવા તો એકની બદલે બીજું ઠોકી દે છે, બીજું બેસાડી દે છે. મૂળ તત્વ આત્મતત્વની વાત સિવાય બીજું કેટલું ઘૂસી જાય છે, ઘુસાડી દે છે. એટલે ત્યાં કહી દીધું કે અત્યારે આ બધા મુનિઓ, કેમ કે કહેવાતા આધુનિક મુનિ છે, આત્મજ્ઞાન છે નહીં, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, પણ તે હોય અથવા ન પણ હોય, ભાગ્યે જ કોઈકને આત્મજ્ઞાન હોય, સમ્યક દર્શન હોય. એટલે કહેવાતા આધુનિક મુનિ લખ્યું કે એને શબ્દથી સંજ્ઞાથી કયા જાય છે, દ્રવ્યથી કયા જાય છે, પણ ભાવથી મુનિપણું નથી. તો સૂત્ર લઈને ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. કૃપાળદેવ પોતાની દશા સૂચિત કરી દે છે કે અમે શાસ્ત્રોનું ગોલન કરી લીધું, દોહન કરી લીધું, શાસ્ત્રોનો સારાંશ અર્ક લઈ લીધો, ખેંચી લીધો. હવે અમને શાસ્ત્ર સિદ્ધાંત કે સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર પડશે નહીં. સૂત્ર અને તેના પડખા બધાય જણાયા છે. જે કંઈ શાસ્ત્ર સિદ્ધાંત છે, આગમવાણી છે, તે અને તેના બધા પડખા એટલે પ્રતિકક્ષ, બધી બાજુ અને બધા જ પાસા, બધા જ દૃષ્ટિકોણ, બધા જ અભિપ્રાય, બધું જ જે કંઈ કહેવું છે તે બધું જણાયું છે, જાણીએ છીએ. એટલે આગળ હાથમાં પુસ્તક લઈને કે શાસ્ત્ર લઈને રીતસરનું એક શાસ્ત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર પડશે નહીં. એમણે ઘણું કહી દીધું. જેમને એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે તે પુરુષની વાત શું કહી જાય. લિખિતંગ વિનીત આજ્ઞાંકિત રાયચંદ, આ કરીને બાંધી દીધું છે. એટલે વિનીત આજ્ઞાંકિત, વિશેષ આજ્ઞાંકિત અથવા તો વિશેષ આદરણીય રાયચંદ્ર. એક્સક્યુઝ મી. અહીંયા પત્રાંક 170 પૂરો થાય છે. પત્રાંક 171 મુંબઈ કારતક સુદ 14 બુધ વિક્રમ સંવત 1947 તારીખ 26/11/1890. સુગ્નભાઈ શ્રી અંબાલાલ ઇત્યાદિ, એટલે કે અંબાલાલભાઈ, ત્રિભુવનદાસભાઈ અને જે કોઈ ગ્રુપમાં ખંભાતમાં બેસે છે તે બધા જ મંડલિકો, બધા જ સભ્યો. ખંભાત એટલે સ્તંભન તીર્થ જે કહીએ છીએ તે અહીંથી 40 કિલોમીટર થાય તે ખંભાત સ્થળની વાત છે. શ્રી મુનિનું આ સાથે પત્ર બેડ્યું છે તે તેમને સંપ્રાપ્ત કરશો. એટલે 171માં પત્રમાં જે 4 લીટી લખી છે તે અને તેની સાથે બીજો પત્ર, બીજો કાગળ છે તે પરમ કૃપાળદેવે પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખેલો છે તે તેમને સંપ્રાપ્ત કરશો. કેમ કે ડાયરેક્ટ સાધુ સાધ્વી ઉપર પત્ર વ્યવહાર એ જમાનામાં કે હમણાં સુધી ન હતો. કોઈ ઉપાશ્રયમાં કેવી રીતે ડાયરેક્ટ પત્ર વ્યવહારની, પણ કોઈક શ્રાવક શ્રાવિકા થ્રુ દ્વારા મારફત એમના ઘરે કેવી રીતે આવે, છેવટ બાજુમાં રહેતા કોઈના ઘરે આવે, ઉપાશ્રયની બાજુમાં જે પડોશી હોય તે, પણ સીધું જ કોઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ નહોતો. એટલે તે વખતે અંબાલાલભાઈને લખ્યો, એમની સાથે મોકલ્યો, એમના ઉપર મોકલ્યો, પછી એ પ્રભુશ્રીજીને પ્રાપ્ત કરાવી દે, પહોંચાડી દે તેમ લખે છે. નિરંતર એક જ શ્રેણી વર્તે છે, હરિકૃપા પૂર્ણ છે. જે આગળ ઉપશમ શ્રેણીની, ક્ષપક શ્રેણીની વાત કરતા હતા તે કૃપાળદેવ પોતે પોતાના વિશે લખે છે કે અમને પણ નિરંતર સદા સદૈવ એક સમયનું પણ આંતરું નથી, કોઈ ગેપ જતો નથી, અવકાશ નથી, એવી રીતે શ્રેણી વર્તે છે. કઈ શ્રેણી? તો ઉપશમ શ્રેણી, ક્ષપક શ્રેણીની વાત નથી, પણ એક શ્રેણી વર્તે છે, એક જ શ્રેણી વર્તે છે, એક જ ધારા વહે છે, એક જ જ્ઞાન ધારાથી એક જ દશા વર્તી રહી છે. એટલે કે આત્મદશા થઈ છે અને આત્મદશા સિવાય બીજું કાંઈ નથી. એક જ નિસ્સરણી મોક્ષની છે અને તેના પર ચડી રહ્યા છીએ. એક જ શ્રેણી વર્તે છે અને નિરંતર વર્તે છે. હરિકૃપા પૂર્ણ છે. ભગવાનની કૃપા, શુદ્ધાત્માની કૃપા, મારા આત્માની કૃપા પૂર્ણ છે. અનંતા સત્પુરુષો, દેવગુરુ ધર્મ પસાયે એમ પણ હરિકૃપા અને પોતાના આત્માની પોતાના પર કૃપા છે. એટલે કે બીજી બધી જ રીતે સ્વસ્થતા છે. કોઈ દુઃખ નથી, ઉપાધિ નથી, સંયોગ નથી. જે ઉપાધિ છે તો છે જ મોહમયીની, પણ છતાં હરિકૃપા પૂર્ણ છે. ત્રિભુવને વર્ણવેલી એક પત્રની દશા સ્મરણમાં છે. ફરી ફરી એનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે તે જ આવે છે. અંબાલાલભાઈ અને સાથે ત્રિભુવનદાસભાઈ એ યોગ્યતા જણાય છે. એટલે કે યોગ્ય પુરુષો થયા છે અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ. એમને પત્ર લખ્યો છે તો ત્રિભુવનભાઈએ એક પત્રમાં એમ લખ્યું, પોતાની દશા સંબંધી વાત કરી કે મને આવું આવું લાગે છે, આવો આવો અનુભવ થાય છે, અથવા તો આવું કંઈક હું માનું છું.
એટલે કૃપાળુદેવે એક વખત તો જવાબ આપી દીધો, ફરીથી આમાં જવાબ આપ્યો કે મુનિના પત્રમાં, એટલે હવે પછી વાંચીશું તે 172ના પત્રમાં જણાવ્યો છે તે જ આવે છે, તે જ કરવા યોગ્ય છે. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે એમ જે દિવસે જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસર્યા એમ સમજી લેજો. આ એક ભવિષ્યકાળે સ્મરણ કરવાનું કથન છે, યાદ રાખવાની વાત છે. અત્યારે વાંચો ત્યારે પણ યાદ રાખજો, ભવિષ્યમાં પણ જ્યાં સુધી જીવો ત્યાં સુધી, એટલે કે આ જીવન મરણાંત સુધી પણ તમે વિચારી રાખજો, યાદ કરી રાખજો. આ વસ્તુ ભૂલતા નહીં. કઈ વસ્તુ? તો કે હું પત્ર લખું છું, જવાબ આપું છું, અને એમાં એમ લખું કે સત્પુરુષ પ્રત્યે પ્રેમ રાખવો, સત્પુરુષની ભક્તિ કરવી, સત્પુરુષના ગુણનું ચિંતન કરવું, સત્પુરુષમાં સમાઈ જવું, સત્પુરુષને સમર્પણ કરવું. એનો અર્થ એમ નથી કે હું સત્પુરુષ અને મારા પ્રત્યે તમારો ભાવ કરાવવાનો આશય છે. તો બીજો કોઈ સદગુરુ સત્પુરુષ દૃષ્ટિગોચર થતા નથી. એટલે આ લખનાર પ્રત્યે જ લક્ષ આવે છે એમ કૃપાદેવ લખે છે કે એક પત્રમાં લખ્યું છે કે બીજે કોઈ મળે તો સારું. જૂઠાભાઈને પણ એ જ કહ્યું કે તમને બીજા કોઈ શુદ્ધ ગુરુની જરૂર છે, શુદ્ધ ગુરુની જરૂર છે, પણ પછી પોતે જ એ દશાને પામ્યા છે એટલે બીજો કોઈ દૃષ્ટિમાં નથી, એટલે પછી પોતાના પર લક્ષ થાય છે. તો કે હું સત્પુરુષ એમ તમે માનતા હોય તો માનો, કૃપાદેવ કહી રહ્યા છે, પણ તમે સત્પુરુષની ભક્તિ એટલે મારી ભક્તિ કરો ને મારા ગુણનું સ્મરણ કરો ને એમ કહેવાનો લક્ષ નથી. તમને જ્યારે બુદ્ધિમાં, મનમાં, હૃદયના કોઈ અતલ અતિ ઊંડાણમાં, કોઈ ખૂણે ખાંચરે, કોન્શિયસલી કે અનકોન્શિયસલી એમ થાય કે કૃપાદેવ પોતા પ્રત્યે દૃષ્ટિ કરાવે છે, પોતા પ્રત્યે ભાવ કરાવે છે, અભિમાનપૂર્વક લખે છે, અથવા તો જુઓ એ જ બધાને વંદવાનું, પ્રણામ કરવાનું કહે છે, પોતે જ સત્પુરુષ, તો એમ નથી. તમે જ્યારે એમ માનશો ત્યારે લખી રાખજો, યાદ કરી રાખજો કે માર્ગનો ક્રમ વિસરી ગયા. માર્ગ એટલે મોક્ષ માર્ગ, માર્ગનો ક્રમ લખ્યો છે, એટલે કે મોક્ષ માર્ગની જે રીતિ નીતિ પદ્ધતિ છે, જે રિવાજ છે, જે ધારો છે, જે વસ્તુની સંકલ્પના છે કે સાચા દેવનું ઓળખાણ, સાચા ગુરુનું ઓળખાણ, સાચા ધર્મનું ઓળખાણ, એનો સરવાળો એટલે આત્માનું ઓળખાણ. અને સાચા ગુરુ હોય, સદગુરુ હોય, સત્પુરુષ હોય, તે જ સતદેવ અને સત્ધર્મનું ઓળખાણ કરાવી શકે, બીજાના કામ નથી. બીજો બીજું જાણે, એક ન જાણે તે આત્મા ન જાણે. એટલે બીજો ગમે તે કરે, પણ આ તો સદગુરુ તત્વમાં જ સતદેવત્વ અને સદ્ધર્મત્વ રહેલું છે. એટલે સમજી લેજો કે વસ્તુની સંકલ્પના આમ જ છે, આ સાંકળીઓ આમ જ છે, વચ્ચેથી એક ચેન તૂટી જાય, તોડી નાખીએ, લઈ લઈએ તો ચાલે નહીં. એટલે આ જે દેવગુરુ ધર્મની સાંકળ છે, સદગુરુ પદ મેં સમાત હે અરહંતાદિ પદ સર્વ, તાતે સદગુરુ ચરણકુ ઉપાસો તજી ગર્વ. એટલે એ તમારે કાંઈ ભૂલી જવાનું નથી. ભવિષ્યકાળે પણ આટલું યાદ રાખવા જેવું છે. આગળ જઈએ. સત્શ્રદ્ધા પામીને જે કોઈ તમને ધર્મ નિમિત્તે ઈચ્છે તેનો સંગ રાખો. સત પ્રત્યેની, આત્મા પ્રત્યેની સાચી શ્રદ્ધા પામીને જે કોઈ તમને ધર્મ નિમિત્તે ઈચ્છે, એટલે કે અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈની વાત છે, તમને કોઈ ધર્મ માટે કે ચાલો સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, અથવા આટલું સમજાવો તો કેમ, આટલું સાથે બેસીને વાંચીએ, તો કે જે સત્શ્રદ્ધા પામીને જે કોઈ ઈચ્છે અને ધર્મ નિમિત્તે ઈચ્છે તેનો સંગ રાખો. આમજી બામજી, આડા આવડા ગમે તેનો સંગ રાખો એમ નહીં, પણ એને સત્શ્રદ્ધા પામીને જે કોઈ તમને ઈચ્છે તેનો સંગ રાખો. વિનીત રાયચંદના યથાયોગ્ય. અહીંયા અંબાલાલભાઈનો પત્ર પણ પૂરો થઈ જાય છે. તે જ મિતિ તિથિ તારીખ જે કહ્યો તે કાર્તિક સુદ 14 બુધ વિક્રમ સંવત 1947 અને મોહમયીથી લખાયેલો તારીખ 26/11/1890 રોજ એ પત્ર 172. સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ. અહીંયા સત જિજ્ઞાસુ, સત પ્રાપ્ત કરવાની જેને જિજ્ઞાસા થઈ છે તે હજુ પ્રાપ્ત થઈ ગયું છે એમ કહેવું નથી. સતની જિજ્ઞાસા છે, શુભેચ્છા છે, સુવિચારણાથી પ્રાપ્તિ બાકી છે. તેવા કોણ? તો કે માર્ગાનુસારી મતિ. માર્ગાનુસારી કહી દીધા છે, અને મતિ એટલે માર્ગાનુસારીના શાસ્ત્રોમાં 35 ગુણ મૂક્યા છે. એટલે શ્રાવકના 21 લક્ષણ અને માર્ગાનુસારીના 35 ગુણમાં કોઈ ભેદ નથી. લજ્જાવંત, દયાવંત, ક્ષમાવંત, જે કંઈ મુમુક્ષુના શ્રાવકના લક્ષણ જોઈએ અને નીતિથી દ્રવ્ય ઉપાર્જન કરતા હોય એ પહેલું લક્ષણ છે, અને એની અત્યારે મોટી ખોટ છે. તો એ બધા લક્ષણો જેનામાં છે તે માર્ગાનુસારી મતિ. માનો કે શ્રાવક નથી ને મુનિ છે, તો પણ એને મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ છે, તેવા માર્ગાનુસારી મતિ. પછી બીજું કાંઈ લખ્યું નથી, પણ આ પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયેલો પ્રથમ પત્ર છે. પરમ કૃપાળુદેવ પરથી, પરમ કૃપાળુદેવ પાસેથી પ્રથમ પ્રસાદી તે આ કૃપાપત્ર, તે આ પત્ર છે. એનું મહત્ત્વ જેટલું આંકીએ તેટલું ઓછું છે, આપણે આંકી શકીએ તેમ પણ નથી. પરમ મહાત્મ્યવંત આ પત્ર છે.
431માં પત્રમાં જણાવ્યું કે માર્ગાનુસારી કોને કહેવાય, તો કે તેવા એટલે કે કૃપાળુદેવ જેવા આત્મજ્ઞાની પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણો જે જીવમાં હોય તે માર્ગાનુસારી હોય એમ જીન કહે છે. જીન ભગવંત 21 લક્ષણ 35 લક્ષણ ભલે કયા હોય લખ્યા હોય, શાસ્ત્ર કરતાં ભગવંતોએ લખ્યું છે, પરંતુ એ બધાનો સાર એક વાક્યમાં આવી ગયો કે આત્મજ્ઞાની પુરુષની નિશ્રામાં, આત્મપુરુષની નિષ્કામ ભક્તિમાં, એટલે કાંઈ ભક્તિ કરીને માગવું ઈચ્છવું નથી, અપેક્ષા કોઈ નથી, નિષ્કામ ભક્તિ છે. આપણી આજ્ઞા ભક્તિ એ નિષ્કામ ભક્તિ છે અને તે ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, કોઈ વિના અડચણ મુશ્કેલીએ પ્રાપ્ત થાય, કોઈ બાધા ન પ્રમાણે, કોઈ મિથ્યા ન કહી શકે, બીજું બધું મિથ્યા પણ આ સત્ય છે એવો નિશ્ચય થાય, નિર્ધાર થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવને માર્ગાનુસારી કહીએ છીએ. એટલે કૃપાળુદેવે પ્રભુશ્રીજીને માર્ગાનુસારી કહી દીધા છે કે આત્મજ્ઞાની પુરુષની નિષ્કામ ભક્તિ કરી શકે, અબાધાએ પ્રાપ્ત થઈ શકે તેવા ગુણો પ્રભુશ્રીજીમાં પ્રગટી ગયેલા છે, પ્રગટેલા છે, યોગ્યતા જાણી છે. અને આપણે જાણીએ છીએ તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતરશોધ. એટલે જિજ્ઞાસા તો જગવી દીધી છે, તત્વ પામવાની, આત્મા જાણવાની જિજ્ઞાસા જેને થઈ ગઈ છે, જેની મતિ એ પ્રમાણે છે, એની માન્યતા, એની બુદ્ધિ, એનો અભિપ્રાય માર્ગ પામવાનો છે, તત્વ પામવાનો છે, તેવા પ્રભુશ્રીજીને પત્ર લખ્યો છે. એક વિશેષણમાં જ ઘણું કહી દીધું છે. કૃપાળુદેવનું પ્રભુશ્રીજીને જિજ્ઞાસુપણાનું સર્ટિફિકેટ આ પત્રમાં જ આવી ગયું. ખંભાત છે એટલે ખંભાત લખ્યો છે. પોતે ક્યાં છે તો કે મોહમયી, મહામોહમયી, એટલે કે મૂર્છિત કરી દે, બેભાન કરી દે, આકુળ વ્યાકુળ કરી દે, ચકડવકડ કરી નાખે તેવી જે કોઈ નગરી છે, મોહમાં અને ભૂલાવામાં પાડી દે તેવી નગરી છે, તે મુંબઈથી લખાયેલો આ પત્ર છે. તે જમાનામાં કોઈ મુંબઈ લખતું નહોતું જલ્દી, પણ મોહમયી લખાતું. ટિકિટ લેવા જાય તો એમ કે મોહમયીની 2 મૂલ્ય પત્રિકા આપો, ટિકિટનું પણ ગુજરાતી કરે મૂલ્ય પત્રિકા. અને સ્ટેશન આવ્યું એમ કહેવાની બદલે અગ્નિરથ વિરામ સ્થળ આવ્યું. આવી બધી ગુજરાતી ભાષા બોલાતી, ભદ્રમ ભદ્ર કરીને થઈ ગયા. જેમણે નોવેલ પણ લખી છે એ બધી એ વખતે એવી ભાષા લખાતી અને બોલાતી. ગઈકાલે પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું, આહલાદની વિશેષતા થઈ. પ્રભુશ્રીજીએ પણ એક પત્ર લખ્યો છે. તે પત્રમાં લખે છે કે ગઈકાલે પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. એટલે કૃપાળુદેવે જે પ્રભુશ્રીજીનો મળેલો પત્ર છે એમાં એમ કહી દીધું કે તમારા લખેલા પત્રમાં પહોંચ તો આપું છું, પણ પરમ ભક્તિ છે, પરાભક્તિ નીતરે છે અને તે સૂચવનારું પત્ર મળ્યું. એટલે તેમાંથી ભક્તિની પરાકાષ્ઠા પરમ સીમાએ પહોંચાડી દે તે પરાભક્તિ કોઈ એકતા જ રાખે, કોઈ ભિન્ન ભાવ જ નથી, કોઈ ભેદભાવ નથી. એટલી સુંદર રીતે, ઉત્કૃષ્ટ રીતે જે પત્રમાં લખ્યું હોય તે કૃપાદેવ પ્રત્યેની એવી ભક્તિ છે. અને પછી લખે છે આહલાદની વિશેષતા થઈ. આહલાદ શું તો કે આહ વત્તા લાદ, એટલે આ વત્તા લાદ. આ એટલે ચારે બાજુથી મર્યાદાપૂર્વક, અને લાદ શબ્દ છે વચ્ચે હ આવે છે. આહલાદ તો કે હર્ષ, પ્રસન્નતા અથવા તો આનંદ. એટલે આપણે જે કહીએ કે આનંદ થયો, ઘણો આનંદ થયો, તો અતિ આનંદ લખવાની બદલે આહલાદની વિશેષતા થઈ. અમારો આનંદ સ્વરૂપ આત્મા છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે, અમે આનંદમાં જ રહીએ છીએ, અમે આનંદમાં જતા કૃપાદેવ કહી શકીએ છીએ, પણ એ આનંદમાં વધારો થયો. એટલે કે આહલાદની વિશેષતા થઈ. અમારું આહલાદમય જ જીવન કે અવસ્થા છે, દશા છે, પણ જે આનંદ હતો તેમાં હર્ષ, પ્રસન્નતા, ખુશી, રાજીપો વધારે ઉમેરાયા, વિશેષતા થઈ. જે હતું તેમાં વધારો થયો. અનંતકાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય. અનંતકાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. અનંતકાળથી પોતું શું ને પોત શું તો કે પોત જે સુંદર સરળ વસ્તુ હોય છે તે પોત. કાપડની રીતે કહીએ, ફેબ્રિકની રીતે કહીએ તો જેમાં કાંઈ જ ડિઝાઇન પેટર્ન ન હોય, એમ્બ્રોઇડરી ન હોય, બીજું કાંઈ વર્ક ન હોય, પણ માત્ર જેવું છે તેવું વણાટમાંથી તૈયાર થઈને જે પ્લેન પોત કહીએ, એટલે કે સીધું સાદું કપડું, તો એ પ્લેન પોત કહીએ છીએ. એવું જ પોત શું છે તો કે આત્મા એવો સરળ, સીધો, સાદો છે. સત સરળ છે, સુગમ છે અને સરળ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. તો સત છે, સત સરળ છે, સત સુગમ છે, અને સર્વત્ર એટલે સર્વ સ્થળે, સર્વ સમયે તેની પ્રાપ્તિ હોય છે. એટલે તે તો છે જ. તો કે પોતું એટલે ત્યાં આત્મા જ કેવું છે, પોત પોતું, પોતે.
તો કે પોતાને પોતા વિશેની એટલે કે આત્માને આત્મા વિશેની જ ભ્રાંતિ, ભ્રમણા કે વેમ રહી ગયો છે. એનું જેને અજ્ઞાન રહી ગયું છે, એનું જેને મિથ્યાત્વ રહી ગયું છે. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અચરજે હમા. પોતે પોતાને ઓળખતો નથી એટલે એમ થાય આત્માને કેવી રીતે ઓળખાય, આત્માનો કેમ પરિચય થાય, આત્માનો અનુભવ કેમ થાય? તો અનુભવ તો છે જ, હું છું એ ભાવ તો છે જ, એ ક્યારે જતો રહે છે? તો તેમ છતાં કંઈક બાકી રહી જાય છે. તો કૃપાળુદેવ લખે છે કે અનંતકાળથી પોતાને પોતાના વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે. અવાચ્ય વાણીમાં ન આવી શકે, અવાક ગોચર છે, વચનથી કહ્યું જતું નથી, કથનથી કહી શકાતું નથી, એવું કંઈક છે. અને અદ્ભુત વિચારણાનું સ્થળ છે. આશ્ચર્ય જન્માવે, વિસ્મય પમાડે તેવું આ સ્થળ છે. આત્મામાં જ બધું રહેલું છે, આત્મા જ કમ્પ્યુટર છે, બધો જ હિસાબ કિતાબ રાખે છે. અને તેમ છતાં પોતે પોતાના આત્માને જ ઓળખતા નથી, એ કેવી વાત છે? વળી એક સત, એક પ્રદેશ પણ અસમીપ નથી. આપણી સાથે અંદર પૂરેપૂરું રહેલું છે આત્મતત્વ, એક એક અસંખ્યાત આત્મપ્રદેશની સાથે વણાયેલું રહેલું છે. અને તેમ છતાં આપણે તેને જ ઓળખતા નથી. પછી 108મા પત્રમાં લખ્યું છે તે યાદ આવે કે જગતમાં એવું કોઈ પુસ્તક, સાક્ષી, લેખ વા કોઈ એવો સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકતો. ફરીથી, જગતમાં એવું કોઈ પુસ્તક, લેખ અથવા તો કોઈ સાક્ષી એવો ત્રાહિત રીતે તમને એમ નથી કહી શકતો કે આ સુખનો માર્ગ છે. કોઈ આ એક વ્યક્તિ માટે કે દરેક વ્યક્તિ માટે આ જ સુખ છે કે આ જ સુખનો માર્ગ છે, એવી રીતે કોઈ કહી શકતું નથી. વા તમારે આમ વર્તવું, વા સર્વને એક જ ક્રમે ઉગવું, એમ કોઈ કહી શકતું નથી. બધા માટે એક જ રીત, એક જ ક્રમને એક જ છે એમ નથી. જોકે પરમાર્થનો માર્ગ તો એક જ છે, તેમ છતાં કોઈ એક ચેપ્ટરમાં, એક આર્ટિકલમાં, એક પત્રમાં, એક પુસ્તકમાં એવું કહી શકાતું નથી. એ જ સૂચવે છે કે ત્યાં કંઈક પ્રબળ વિચારણા રહી છે. અર્થાત આત્માની વાત, આત્મવિચારણાની વાત એક કોઈ પુસ્તક, લેખમાં જોઈએ તેવી આવી શકતી નથી. એ તો અનુભવ ગમ્ય જ વાત છે, માત્ર અનુભવથી જાણી શકાય છે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. એટલે આત્માની વાત કેટલીક આવે. મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? મનમાં જેટલું આવે છે તેટલું વચનમાં, વાણીમાં આવી શકતું નથી, અને વાણીમાં આવે છે તેટલું કાયામાં આવી શકતું નથી, કાયા કરી શકતી નથી. એટલે કે આપણે પાને ચડાવી શકતા નથી. એટલે મનથી, વચનથી, કાયાથી. મનમાં, મગજમાં ઘણું હોય, બુદ્ધિમાં ઘણું હોય, પણ વચનથી કેટલું કહી શકાય, કેટલું કહી શકાતું નથી. વચનમાં ગમે તેટલું આવી શકે તો પણ કેટલું કાયાથી કરી શકાતું નથી. કહેનારો કઈ છૂટે પણ વેનારો વહી છૂટે. ઘણું કે જ્ઞાની પુરુષ ઘણી આજ્ઞા આપે, સુંદર રીતે કીએ, સમજાવે, પણ આપણાથી કેટલુંક થઈ શકે છે, કેટલુંક થઈ શકતું નથી. તો મતિની વચન ગતિ નથી તો વચનની ગતિ ક્યાંથી હોય? એ જ વસ્તુ કૃપાળુદેવે 152મા પત્રમાં અગાઉ આવી ગયું કે આત્મા એકાકાર વૃત્તિથી વર્તે છે ને એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દે કેમ કહી શકાય? શબ્દમાં આવી શકતું નથી, વાણીમાં આવી શકતું નથી. તેમ છતાં જેટલું લખાય તેટલું લખ્યું છે. હવે 7 બોલ આવે છે તે અત્યંત અગત્યના છે. છેક સુધીનો, નિર્વાણ સુધીનો માર્ગ મૂકી દીધો છે. પહેલો બોલ છે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. પ્રભુશ્રીજીને લખાયેલો પહેલો પત્ર, એમાં 7 બોલ, એમાં મોક્ષ માર્ગ મૂકી દીધો છે. એમાં પહેલો બોલ છે નિરંતર. નિરંતર એટલે 2-5 વર્ષ કરી લીધું એમ નહીં, 24 કલાકમાં 1-2 કલાક કરી લીધું એમ નહીં, અથવા તો જિંદગીના થોડાક દાયકા કર્યું એમ નહીં, પણ જ્યારથી સમજણ આવી કે જાગ્યા ત્યાંથી પ્રભાત, ત્યાંથી ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક છેલ્લી ઘડી સુધી, એટલે કે હર હંમેશ આ ઉદાસીનતાનો ક્રમ સેવવો. પહેલાં વૈરાગ્ય હોય એટલે ગાડી આગળ પાટે જાય, અને પછી હવે વૈરાગ્ય ન હોય તો ન ચાલે. વૈરાગ્ય અને ઉપશમ બંને સાથે સાથે ને સાથે જ જોઈએ. એવી રીતે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. તો ઉદાસીનતા એટલે શું? તો કે જગતવાસી જીવો જે કંઈ છે તે બહિરાત્મ દશા હોવાથી, મિથ્યાત્વી હોવાથી ગમે તે ભાવે વર્તે, બોલે, પણ તેની સાથે કોઈ મતલબ ન રાખતા એ ભાવોથી આપણે ઊંચે રહેવું, ઉઠી જવું, અધર રહેવું, અધર પધર રહીએ. તે ભાવો આપણને સ્પર્શે નહીં, અડકે નહીં, નડે નહીં. એટલે અડાડવા નહીં, નડવા નહીં, નડે એવું કરવું નહીં. તે કંઈ જે કંઈ છે તે ઉદાસીનતા છે. એટલે ત્યાં શું આવ્યું? તો કે વિરક્તતા, વૈરાગ્ય, કે બીજા ગમે તેમ કરે, બીજા ગમે તેમ બોલે, બીજા ગમે તેમ
કહે પણ તેથી આપણને શું તો ઉદાસીનતા, એટલે ત્યાં વિરક્ત ભાવ છે, વૈરાગ્ય ભાવ છે, વળી અનાસક્ત ભાવ છે. એમાં આસક્ત થવા જેવું શું છે? ગમે તેટલું વખાણ કરે, સારું કે, સ્તુતિ કરે, પ્રશંસા કરે તો પણ શું? સો વોટ? અનંતા જ્ઞાની પુરુષો થઈ ગયા છે અને સિદ્ધ પરમાત્મા સુધી થઈ ગયા છે, પહોંચી ગયા છે. એ તો બાકી છે, તો એ તો જવાનું બાકી રહી ગયું છે. એનો અર્થ જ એ કે ક્યાંક આસક્તિમાં રહ્યા છીએ તો એ ત્યાં પ્રીતિ, આસક્તિ શોભે નહીં. એટલે અનાસક્ત રહેવું. ગમે તેટલું સુખદ સંયોગ હોય, સાનુકૂળ સંયોગ હોય તો પણ આસક્તિ, પ્રેમ, રાગ રાખવા જેવું નથી. ઉપેક્ષા કરવી, આ ઉદાસીનતાની વાત ચાલે છે. એટલે કે અવગણવું, ગણવું, લેખામાં લેવું, કન્સિડર કરવું. અવગણવું એટલે કે ખાસ લેખામાં લેવું નહીં, જોવું નહીં, જોયું છતાં, જાણ્યું છતાં આંખ આડા કાન કરવા, તે ઉપેક્ષા છે. ઉપેક્ષા પણ એક પ્રકારનો સંયમ છે. ઈક્ષ એટલે જોવું અને ઉપેક્ષા એટલે જોયું ન જોયું કરવું, સાંભળ્યું ન સાંભળ્યું કર્યું, કર્યું ન કર્યું કરવું. આપણે કાંઈ કરીએ છીએ એવી ક્યારેય કર્તૃત્વ બુદ્ધિ રાખવી નહીં. આપણે કાંઈ જોયું, સારું જોયું, માઠું જોયું તો પણ ઉદાસીનતાનો અર્થ છે કે ઉપેક્ષા, અને ત્યાં મધ્યસ્થતા, તટસ્થતા, કે આપણે આ પક્ષમાં નથી, આપણે તે પક્ષમાં નથી, આપણે વચ્ચે છીએ. એટલે કે કિનારે તટે ઊભા રહીને જુએ છે, નથી એમાં પાણીમાં ઝંપલાવી દેતા કે નથી ગામ ભણી શેર ભણી જતા, પણ કિનારે ઊભા રહીને જોવું એટલે મધ્યસ્થતા અને તટસ્થતા. એટલે ત્યાં આપણે કોઈ પક્ષપાતમાં કે પૂર્વગ્રહમાં આવતા નથી. વળી કર્તૃત્વ બુદ્ધિ કાઢી નાખીએ એટલે અક્રિય થઈ જઈએ છીએ, એટલે ઉદાસીનતા છે, નિષ્પક્ષપાતતા છે, દ્વંદ્વાતીતતા છે. ઉદાસીન હોઈએ એટલે સુખ દુઃખ બંનેની વચ્ચે છીએ. કંઈ એવું ન લાગે આપણા કરતાં અનેક જીવો સુખી છે, આપણા કરતાં અનેક જીવો દુઃખી છે. જ્ઞાની પુરુષોને જે સુખ છે તે સુખ મારે જોઈએ છે, બીજી કોઈ વાતમાં મણા નથી, માલ નથી. તો ત્યાં દ્વંદ્વાતીત, હરખ શોખ શું કરવાનો, સુખ દુઃખ શું કરવાનો, રાગ વિરાગ શું કરવાનો, જીવન મરણનું બધા દ્વંદ્વ છે. એ દ્વંદ્વ પ્રત્યે દ્વંદ્વાતીત દશા છે. દ્વંદ્વથી પર થઈ જાય છે. એ વખતે જ્ઞાન ખડું થાય છે, જ્ઞાન હાજર થાય છે, જ્ઞાન પ્રત્યક્ષ થાય છે. એટલે જ્ઞાન ન પ્રાપ્ત કર્યું હોય તો પણ ઉદાસીનતા હોય, વૈરાગ્ય ઉપશમ હોય તો તે ભાવ ત્યાં હાજર રહીને આપણી સેવા ચોકી કરે છે. અને ઉદાસીનતા એટલે કૃપાળુદેવે અગાઉ આવી ગયું છે તેમ સુખની સહેલી કીધી છે, સહચરી કીધી છે. જ્યાં ઉદાસીનતા ત્યાં સુખ, ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો ત્યાં છે નાશ. તો અહીંયા ઉદાસીનતાનો ક્રમ સેવો, અને અધ્યાત્મની જનની પણ એ જ છે. વૈરાગ્ય હોય પછી અધ્યાત્મની જનની કહી તો એ પણ અધ્યાત્મ એમાંથી ઉત્પન્ન થાય છે. એટલે ઉદાસીનતા હોય તો જ અધ્યાત્મ મળી શકે, નહીં તો નહીં. વૈરાગ્ય હોય તો વિતરાગ થવાય, નહીં તો થવાતું નથી. એટલે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો. કોઈક પ્રસંગમાં ઉદાસીન થઈ ગયા એટલે ઉદાસ થઈ ગયા એમ નથી કહેવું, ઉદાસીન કીધું છે. નિરાશ થઈ જવું તે ઉદાસ થઈ જવું એ બરોબર નથી. નિરાશ અને ઉદાસ જુદી વાત છે. ઉદાસીનતા એથી અધ્ધર, એથી પર, એથી જુદું છે, તે થવાની વાત છે. આસ એટલે બેસવું, ઉદાસીન એટલે ઊંચે બેસવું. એટલે ઊંચે બેસવું એટલે શું, અધ્ધર બેસવું એટલે શું, એમ કંઈ સ્થાન ઊંચે લેવાની વાત છે કે ચાલવાની વાત છે, પણ આપણા ભાવો અધ્ધર રાખવા. એટલે કે બીજા ભાવો સાથે એને ટચ ન થવા દેવા. આપણને કાંઈ અડકતું નડતું નથી, સ્પર્શતું નથી એવો ભાવ રાખવો. પહેલાં બોલમાં જ માથું ઉતારી લીધું છે, આટલું હોય તો મોક્ષ થઈ જાય એવું છે, પણ બીજા બોલ તો તેનો વિસ્તાર છે. બીજો બોલ કહીએ સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. હવે સત્પુરુષ શું અને એની ભક્તિ શું એ સવાલ થાય. તો સત્પુરુષની વાત તો ઘણીવાર થાય છે કે સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. 76મા પત્રમાં સત્પુરુષની વ્યાખ્યા મૂકી દીધી. ઉપદેશ છાયામાં પાન નંબર 719 પર સત્પુરુષના લક્ષણો મૂક્યા. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સત્પુરુષની વ્યાખ્યા, લક્ષણ મૂકી દીધા. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય, ત્યાં પણ કહી દીધું. ભર્તૃહરિજી, યોગીન્દ્ર ભર્તૃહરિજી કહે છે કૃપાળુદેવ કે એક વખત તો રાજા છે, રાજર્ષિ છે, પછી યોગી થયા, યોગીન્દ્ર થયા. એમણે ઘણા શતક લખ્યા, 3-4 શતક જાણીતા છે. એમાંનું એક શતક તે નીતિ શતક. એ નીતિ શતકનો એક શ્લોક તે સત્પુરુષની વ્યાખ્યા બરોબર સમજાવે છે. એ તે સત્પુરુષા પરાર્થ ઘટકા સ્વાર્થાન પરિત્યજ્યયે સામાન્યાસ્તુ પરાર્થ મધ્યમ ભૃત સ્વાર્થા વિરોધે નયે તે મી માનુષ રાક્ષસા પરહિતમ સ્વાર્થાય નિઘ્નંતિ યે નિઘ્નંતિ નિરર્થકમ પરહિતમ તે કે ન જાની મહે. સત્પુરુષ કોને કહેવાય, મધ્યમ પુરુષ કોને કહેવાય, અધમ પુરુષ કોને કહેવાય, અને એથી નીચેના કોને કહેવાય. તો પહેલી જ વાત કહી દીધી શ્લોકમાં, એ તે સત્પુરુષા પરાર્થ ઘટકા સ્વાર્થાન પરિત્યજ્યયે, જે સ્વાર્થ બુદ્ધિ છોડીને હંમેશા પરાર્થ પરોપકાર માટે જ જીવે છે અને એની વૃત્તિ એમાં જ વહે છે, તે સત્પુરુષ છે.
આત્માનું કલ્યાણ કરી લીધું છે, હવે પર આત્માનું કલ્યાણ, બીજા જીવોનું કલ્યાણ કેમ થાય, મને જે સુખ પ્રાપ્ત થયું તે બીજા જીવને સુખ કેમ પ્રાપ્ત થાય, એવો જ જેને ઉપયોગ લક્ષને વૃત્તિ રહે છે તેનું નામ સત્પુરુષ છે. પછી સામાન્ય સત્પુરુષ કે સામાન્ય પુરુષ કોને કીધા? સત્પુરુષથી નીચેની કેટેગરી તો કે પરાર્થ ઉદ્યમભૃતઃ, પરાર્થ કરવા તો જાય છે પણ પોતાના સ્વાર્થને ક્યાંય વિરોધ આવે તેવી રીતે નહીં. એટલે કે પોતાનો સ્વાર્થ, પોતાનું હિત, પોતાનો સ્વાર્થમાં ઘણું આવી ગયું, વેસ્ટેડ ઇન્ટરેસ્ટ બધા આવી ગયા, તો કે એને આંચ ન આવે, એને કંઈ ઊની આંચ ન આવે એવી રીતે પરોપકાર કરે છે. પોતાનું પોતાની પાસે, તારું મારું સહિયારું ને મારું મારું પોતાનું, એવું મારું મારું આગવું એવી રીતે કરે છે તે સામાન્ય પુરુષો છે. તોય કંઈક સારા છે. બીજા કેવા છે તો કે તે અમી માનું રાક્ષસાહ, એ મનુષ્ય છે તો પણ રાક્ષસ જેવા છે કે પોતાના સ્વાર્થને માટે બીજાનું કલ્યાણનો નાશ કરે છે, બીજાને કલ્યાણ કરવા દેતા નથી, વચ્ચે બાધા નાખે છે, અંતરાય નાખે છે, મુશ્કેલી ઊભી કરે છે. એટલે કે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બાંધી દે છે. એવું બધું જે આપણે કહીએ છીએ તે જ, કે તે બીજાના હિતનો નાશ કરે છે અને પોતાનો સ્વાર્થ સાધે છે. અને ત્યાર પછી છેલ્લી કેટેગરીમાં એમ કહે છે કે યે નિઘ્નંતિ નિરર્થકમ પરહિતમ, એટલે બીજાનો તો કંઈ કરવા જ દેતા નથી, પોતાનોય કરતા નથી, બીજાનોય કરવા દેતા નથી, ખાવું નહીં, ખાવા દેવું નહીં, ધ ડોગ ઇન ધ મેન્જર, ગમાણમાંના કૂતરા જેવું, એમ તો આપણે કહીએ છીએ. શ્લોકમાં તો એમ કહે છે તે કે ન જાની મહે, તેને મારે શું કહેવું એ હું જાણતો નથી, હું ઓળખતો નથી, મને એવી ખબર નથી, એમ ભર્તૃહરિજી કહે છે. અર્થાત કહેવાનું તાત્પર્ય કે એના માટે મારી પાસે કોઈ શબ્દો જ નથી. એવી નીચ અધમ વૃત્તિના મનુષ્યો પણ છે, ક્યાં સત્પુરુષો અને ક્યાં આવા અધમ પુરુષો. તો અહીંયા તો સત્પુરુષની વાત છે કે સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. 219માં પત્રમાં કૃપાલદેવ લખે છે કે શ્રીમદ ભાગવતમાં મહાત્મા વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમ ભક્તિ વર્ણવી છે. જે આપણે ગઈકાલે પરમ દિવસે વિચાર્યું હતું કે ગોપીઓની પ્રેમ ભક્તિ કેવી છે, પરમ આહલાદક અને આશ્ચર્યક છે. આહલાદ ઉપજાવનારી, આનંદ ઉપજાવનારી, ખુશી કરનારી, રાજી રેડના રેડ થઈ જવાય તેવી, અને આશ્ચર્યક એટલે આશ્ચર્ય કરનારી છે, આશ્ચર્ય ઉત્પન્ન કરનારી છે. નારદ ભક્તિ સૂત્રમાં મહર્ષિ નારદજીએ પ્રેમ ભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કરેલું છે. એ 219માં પત્રમાં મૂક્યું. આપણે પણ વિચારતા હતા કે સા પ્રેમ સ્વરૂપા, તે પ્રેમ લક્ષણા ભક્તિ, પ્રેમ સ્વરૂપા ભક્તિની વાત છે. સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, એવી ભક્તિ હોવી જોઈએ. ગોપાંગનાઓને જે શ્રી કૃષ્ણજી પ્રત્યે વાલપતિ જે પ્રેમ હતો તેવી પરાભક્તિ જોઈએ. સત્પુરુષની ભક્તિ કહેતા શુદ્ધાત્માની ભક્તિ જ છે, પણ જ્યાં સુધી શુદ્ધાત્મા પ્રત્યે આપણો લક્ષ નથી, શુદ્ધાત્મા થયા નથી, ત્યાં સુધી જે શુદ્ધાત્મા થઈ ગયા છે, રાગ દ્વેષ રહિત થતા જાય છે, થઈ ગયા છે, તેવા સત્પુરુષો, તેમના ઉપયોગમાં આપણો ઉપયોગ જોડી દેવો, તેમને જે સ્વરૂપની પ્રાપ્તિ છે તેમાં ભાગ પડાવી જાણવો, તેનું નામ ભક્તિ. એટલે તેવી ભક્તિ પ્રત્યે લીન થવું. એટલે જ્યાં સુધી પરાભક્તિ ના આવે, એકતા ભક્તિ ના આવે, આત્માનો અનુભવ ન થાય, ત્યાં સુધી શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, આ બધી જ ભક્તિના પ્રકાર છે. એટલે કીર્તન રૂપે, સ્તુતિ રૂપે આપણે ગાઈએ છીએ તે પણ ભક્તિ છે, વંદન, નમસ્કાર, પ્રણામ કરીએ છીએ તે પણ ભક્તિ છે. બધી જ ભક્તિ કીધી છે, નવધા ભક્તિ કીધી છે, 11 રીતે કીધી, 3 રીતે કીધી, 4 રીતે કીધી, બધી જ ભક્તિ ભક્તિ ભક્તિ. ચિન ભક્તિ ગ્રહો તરુ કલ્પહો, ભજીને ભગવંત ભવંત લહો, તે ભક્તિની વાત કીધી. તે બીજો બોલ થયો. ત્યાર પછીનો ત્રીજો બોલ છે સત્પુરુષના ચરિત્રોનું સ્મરણ કરવું. જે કોઈ પૂર્વકાળમાં થઈ ગયા છે તે સત્પુરુષો કેવી રીતે થયા, શું કર્યું, શું આચરણા હતી, શું ચરણ એટલે ચારિત્ર હતું, તો કે એમની જે કોઈ દશા હતી તેનું સ્મરણ કરવું. આજે આ સાંપ્રત કાળમાં, મોડર્ન ટાઈમ્સમાં જોઈએ છીએ કે કેટલી વ્યક્તિ, કેટલા વિદ્યાર્થી, કેટલા બાળકો, કેટલા યુવાનો કે કેટલા વૃદ્ધો પણ આ સત્પુરુષોના જીવન વિશે વાંચે છે કે ભણે છે કે સાંભળે છે. ભાગ્યે જ, બહુ જ થોડા. જે પહેલાં થોડાક વધુ હતા, એથી વધુ હતા, પણ કાળ બદલાતો ગયો છે. એમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને હવે તો કળિયુગ, એમાં પણ
5 માળાની શરૂઆત થઈ ગઈ છે, 5 માળાના 2500 વર્ષ થયા, તો આપણને 5, 10, 25 વર્ષમાં આટલો ડિફરન્સ લાગે છે, ભેદ પડી ગયો એમ લાગે છે, સુધારવાની બદલે વધારે બગડતું ગયું છે લાગે છે. તો કેવલ જ્ઞાની ભગવંતને કેવું દેખાયું હશે કે આ કાળ કેટલો પડતો કાળ છે, બગડતો કાળ છે. તો સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, જે કોઈ સારા પુરુષો, સજ્જનો, સત્પુરુષો, મહાપુરુષો, સદગુરુ, ભગવાન, જ્ઞાની, આચાર્ય, જે શબ્દ કયો તે એમનું જીવન ચરિત્ર, તેમાં તીર્થંકર દેવ પણ આવે, ગણધર દેવ પણ આવે, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને શ્રાવક, શ્રાવિકા, મુનિ, ગૃહસ્થો, ભલે ગૃહસ્થ દશામાં હોય પણ સજ્જનતા પ્રગટાવી ગયા હોય, તો તેવા જે કોઈ સત્પુરુષો છે તેના ચરિત્રનું એટલે કે તેમના ચારિત્ર વિશે વાંચવું, તેમની જીવન કથની, જીવન વૃત્તાંત વગેરે વાંચવું, સ્મરણ કરવું, યાદ રાખવું. પ્રસંગ પડીએ, નિમિત્ત આવીએ, આપણે તેવા પુરુષોનો બોધ યાદ કરીએ. અહો, તે સત્પુરુષને કેવું દુઃખ પડ્યું, કેવા ઉપસર્ગ સહન કર્યા, કેવા પરિસર સહન કર્યા. આપણી પાસે તો એવું કાંઈ જ દુઃખ નથી. અને માનો કે કોઈ દુઃખ લાગતું હોય કે પરિસર આવે તો સહન કરી જવો, એટલે એવા સત્પુરુષના ચરિત્રનો બોધ એ વખતે જ લેખે લાગે છે, કામ આવે છે. એમાં કયું નગર ને કયું નામ ને શું હતું ને કેમ હતું ને એમ કરીએ ફાયદો નથી. હવે જે ફાયદો ઉઠાવવાનો છે, તે લાભ લઈ લેવાનો છે, તે સમ્યક દર્શનનો છે. તો એ સત્પુરુષના ચરિત્રમાંથી કાંઈ પણ ઉપદેશાત્મક હોય તે આપણા જીવનમાં પણ હજો એમનું દૃષ્ટાંત આપણા જીવનમાં પણ હજો આપણે પણ એવી રીતે રહીએ તેવો ભાવ કરવો. સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું. સત્પુરુષનું લક્ષણ શું હોય? સત્પુરુષ શી રીતે ઓળખાય? એમનો લક્ષ ક્યાં છે? તો કે એકમાત્ર આત્મામાં છે. તો કે એમનો ઉપયોગ આત્મામાં જ હોય છે. તો આત્મ ઉપયોગનું ચિંતન કરવું કે એ શી રીતે આત્મ ઉપયોગ રાખી શકે છે, પોતાનો ઉપયોગ કેવી રીતે અસંગ રાખી શકે છે, પોતે કેવી દશાને પામ્યા છે, પોતાને સંતોષ, સમાધાન કઈ રીતે છે, કયું સુખ વર્તે છે. તો કે સ્વભાવના સુખનું વેદન છે. તો આપણે પણ નિજ સ્વભાવમાં જ પહોંચવું ઘટે, આત્મ સ્વભાવમાં જ રહેવું જોઈએ વગેરે વગેરે. તો તેમના લક્ષણનું ચિંતન કરવું. સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. જે કોઈ સત્પુરુષો થઈ ગયા છે તેની મુખાકૃતિ એટલે મુખ મુદ્રા આપણને તો પરમ કૃપાળુ દેવ તાદૃશ છે, પ્રભુશ્રીજી છે, બ્રહ્મચારીજી છે. તો બંને ત્રણેયની સત્પુરુષોની મુખ મુદ્રા મળેલી જ છે. તો કે જીવતા જાગતા અને ફોટો પાડ્યો હોય એ રીતે ઓરિજિનલ વન એમ મળેલું છે. બીજામાં તો કલ્પનાના રંગ પુરાય છે અથવા તો કોઈ શિલ્પી સલાટની કલા કારીગરી કામ આવે છે. આ તો જે કંઈ છે તે પોતે જ છે અને પોતાની મુખ મુદ્રા છે. જે ભાવમાં હોય તે ભાવ આવી ગયા હોય તે સત્પુરુષની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. જેટલું અવેલેબલ પ્રાપ્ય છે તેમાંથી હૃદયથી અવલોકન. આંખ તો જોતી હોય છે પણ હૃદયથી અવલોકન કરવાનું છે કે હૃદય દિલથી. આંખ બંધ આંખે જોવું એટલે વધારે અઘરી વાત છે. આંખથી જોવાની વાત તો બહુ સ્થૂળ દૃષ્ટિએ છે, એ તો દર્શન કર્યા કહીએ છીએ. અહીંયા અવલોકન લખ્યું છે અને એમાં પાછું હૃદયથી અવલોકન કરવું. જે કંઈ છે તે સત્પુરુષ છે એના હૃદયમાં છે, એ મર્મ સત્પુરુષના હૃદયમાં રહેલો છે. માટે હૃદયથી અવલોકન કરવું કે કૃપાળુ દેવે એવું શું કહ્યું છે, એવું શું કર્યું છે. તો કે કર્યું છે એ જાણીએ છીએ, તો કહ્યું છે શું? તો કે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, મોક્ષમાળા ઘણું કહ્યું છે. આ પત્રાવલી પણ ઘણું કહી જાય છે. પણ મર્મની વાત જ્યાં આવે છે ત્યાં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એક ગાથામાં મૂકી દીધું, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. તો આવું મારું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ અવ્યાબાદ છે, અવિનાશી છે, અજર અમર છે, નિર્વિકલ્પ છે. અને મારે નિર્વિકલ્પ થવાનું હોય એની બદલે વિકલ્પ કરવા શા માટે કરવા? તો કે સત્પુરુષ કૃપાળુદેવ એવા બધા વ્યવસાયમાં વ્યસ્ત હોવા છતાં, પરિવાર વચ્ચે પૂર્યા હોવા છતાં કેટલા અળગા રહ્યા, કેટલા અલિપ્ત રહ્યા, કેટલા નિર્લેપ રહ્યા, કેટલા અનાસક્ત રહ્યા. એમનો ઉપયોગ એ કેટલો અસંગ રાખી શક્યા છે. તો એ જ અસંગ ઉપયોગ, એ જ નિર્વિકલ્પ ઉપયોગ આપણે પણ રાખવાનો છે. એમનો મર્મ ક્યાં છે? તો કે દેહાધ્યાસ છોડવાનો છે, દેહાતીત દશા પ્રાપ્ત કરવાની છે. તો દેહ તે હું એમ માનવાનું નથી. અને દેહ વિશેનું જે કંઈ સાજ સજ્જા કે જે કંઈ શૃંગાર સજાવટ હોય અથવા જે કંઈ આહાર પોષણની વાત જુદી થઈ, પણ માત્ર પોષણ આપવું જુદી વાત થઈ. અને એથી અધિક જેટલી પણ શરીરની આળપંપાળ કે જાળ જંજાળ કે સાર સંભાળ છે તેમાંથી નીકળી જવા જેવું છે. એટલે તે પણ વિચારવા જેવું છે. પછી પાછું મૂકે છે કે સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. ત્યાર પછી મુખાકૃતિ પછી શું આવ્યું? તો કે તેના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા.
મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા. એટલે મન વચન કાયામાં બધું આવી ગયું, આખું શરીર આવી ગયું. એટલે કે શારીરિક રીતે જે કંઈ બધી અવસ્થા છે, પેલી ઉપયોગની અવસ્થાની વાત થઈ, સત્પુરુષના લક્ષણનું ચિંતન કરવું, મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. હવે વાત આવી તે બાહ્ય દૃષ્ટિથી કે મન વચન કાયા જો પ્રત્યક્ષપણે સત્પુરુષ હોય ને એમના દર્શન કરતા હોય, એમના સાનિધ્યમાં હોય, તો તેના મન શું કરે છે, વચન શું કરે છે, કાયા શું કરે છે. અને પ્રત્યેક ચેષ્ટા શબ્દ મૂક્યો છે. ચેષ્ટા એટલે હાવભાવ કેવા છે, રીતભાત કેવી છે, એમનો ઉત્સાહ કેવો છે, એમનું સામર્થ્ય કેવું છે, આ બધી જ અવસ્થા તે ચેષ્ટા છે. ફરીથી ચેષ્ટા એટલે હાવભાવ, ચેષ્ટા એટલે સંજ્ઞા ઇશારો. 2 વાગ્યે જવું છે કે 5 વાગ્યે જવું છે તો ત્યાં તરત જ હાવભાવ આંગળીથી કહી દઈએ અથવા માથાથી હાના ધૂણાવી દઈએ, કહી દઈએ છીએ. એ બધું હાવભાવ છે. એવી રીતે ખરેખર મુખ ઉપર એ વખતે શું ભાવ છે, વૈરાગ્યનો ભાવ છે અથવા નિર્દોષ દૃષ્ટિ છે, સદોષ દૃષ્ટિ છે, કામ વાસનાનો ભાવ છે, કોઈ પણ ભાવ હોય, કાંઈક જોઈતું હોય અને જે ભાવ હોય, કાંઈક મંગાવવું હોય ને જે ભાવ હોય, કાંઈક મોકલવું હોય ને જે ભાવ હોય, બધું જ હાવભાવ છે. એટલે કેટલાકના તો મુખ બિલકુલ દર્પણ જેવા હોય છે, મોઢા પર બધા જ ભાવ ખડા થઈ જતા હોય છે. સત્પુરુષ તો પોતે જ હૃદય, મન, દિલ, દિમાગ, મસ્તિષ્ક જે કેવું હોય તે બધું જ આરસી રૂપ છે. ચોખ્ખું ચણક છે, ખુલ્લી કિતાબ છે, કોરી કિતાબ છે. સત્પુરુષને કાંઈ જ છુપાવવાનું નથી, કાંઈ જ કહેવાનું નથી. પોતે જે છે તે છે, કેમ કે પોતે જે આત્મા છે તેને અનુભવ્યો છે. એટલે પોતે જે સ્વરૂપે છે તે સ્વરૂપે છે. એટલે એમના મન વચન કાયા પણ લગભગ નિર્દોષ અને શુદ્ધ હોય છે, પવિત્ર હોય છે. એટલે એમની જે કંઈ ચેષ્ટા છે એ પણ પવિત્ર છે. હાવભાવ, રીતભાત, એમનો ઉલ્લાસ કેટલો જબરો હોય છે, એમનો ઉત્સાહ કેટલો જબરો હોય છે, તો કે એ પણ વિચારવા જેવું છે. કે જો પામવું છે તો એનો ઉલ્લાસ, ઉત્સાહ 80-90 ના થઈએ તોય શું, અને 5-15 વર્ષના હોય તોય શું. તો થોડીક બાળ બુદ્ધિ કે વૃદ્ધ બુદ્ધિ છે એવું જરાય નથી. એ તો અવસ્થા છે, પર્યાયમાં થાય છે. દ્રવ્ય પોતે આત્મા શુદ્ધ છે, આત્મા કેવડો એમ કહી જતો નથી, અનાદિકાળથી છે. એટલે આત્મા કંઈ 5-50 વર્ષનો કહેવાતો નથી. વ્યવહારથી બોલ્યો જાય છે, આપણને મનાય છે, અનુભવાય છે કે મોટા થયા, નાના થયા વગેરે, પણ ખરેખર તો આત્મા જેમ છે તેમ છે. તો કે મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટા, એમાં ઉત્સાહ પણ આવ્યો અને શક્તિ પણ આવી. સામર્થ્ય, કેટલું સામર્થ્ય છે! કેમ તે તરવરાટથી, તમન્નાથી, સ્ફૂર્તિથી કરી શકે, બીજા કેમ ન કરી શકે? તો કે સત્પુરુષને જોતા, દર્શન કરતા આ બધો ભાવ થાય. એના અદ્ભુત રહસ્ય રહેલા છે. તે ફરી ફરી નિધિધ્યાસન કરવા. નિધિધ્યાસન કરવાની વાત આવી. શ્રવણ, મનન, પછી નિધિધ્યાસનની વાત આવે. પહેલું કાંઈ પણ સાંભળવું, પછી સાંભળ્યું હોય એના ઉપર મનન એટલે ચિંતન કરવું, એટલે એની છાપ બેસે. શ્રવણ તો પવનની લહેર જેવું છે, આવે છે ને જાય છે. મનન કરીએ છીએ એટલે છાપ બેસે છે, એટલે કે સ્ટેમ્પ લાગે છે. અને નિધિધ્યાસન કરવા એટલે તે રૂપ, તે મય, તે આકાર આપણે થઈ જઈએ છીએ. એક ધ્યાનનો જ પ્રકાર કહેવાય. સમાધિ પહેલાંની અવસ્થા તે નિધિધ્યાસન છે. નિધિધ્યાસનની પરિપક્વ અવસ્થા તે સમાધિ છે. એટલે નિધિધ્યાસન એ ધ્યાન જેવું જ થયું, સમાધિ જેવું જ થયું. એટલે કે સાંભળ્યું, પછી મનન કર્યું અને પછી તે રૂપ થઈ જવું. આત્મા નિત્ય છે અને પછી પોતે જાત જગત બધું ભૂલી જાય તો આત્મા છે અને નિત્ય છે એ ભાવ પર આવી ગયા. એનું નિધિધ્યાસન કર્યું કહેવાય. અને ત્યારે તેને સ્વભાવનું ભાન થઈ જાય તો કર્મબંધ લાગતો નથી. નહીં તો કર્મબંધ સમયે બધાને લાગ્યા જ કરે છે. એટલે અહીંયા મન વચન કાયાની ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા. એક વખત કરી લીધું જિંદગીમાં, દિવસમાં એક વખત કરી લીધું એમ નહીં, ફરી ફરી નિધિધ્યાસન કરવા. એક વખત ભગવાનનું અવલોકન કરી લીધું, ભગવાનના દર્શન કરી આવ્યા એમ નહીં. ભગવાનના દર્શન તો વગર આંખે પણ વગર દર્શને દર્શન કર્યા જ કરવાના છે. તે પણ નિધિધ્યાસન છે. ને તેવી દશા માટે પ્રભુશ્રીજીનું દૃષ્ટાંત યાદ આવે. આમ તો જેટલા કહીએ તેટલા થોડા. તો કે પ્રભુશ્રીજી એક વખત સભા મંડપમાં, લગભગ 80-90 વર્ષ પહેલાંની વાત, શ્રી અગાશ આશ્રમમાં સત્સંગમાં બધું ચાલી રહ્યું છે. અને તે વખતે એમણે કાતર મંગાવી અને કાતરથી કોરા કાગળ ઘણા બધા કાપી નાખ્યા, એટલે કે કટકા કરી નાખ્યા. બાળક જેમ હાથમાં લઈને કાતરકામ કરતું હોય તેવી રીતે તેમણે કર્યું. સત્સંગ ચાલે છે ને સત્સંગ વખતે જ કર્યું. એટલે આપણા જેવા અનેકને વિકલ્પ થયો જ હોય, થાય જ કે પ્રભુશ્રીજી આજે કેમ આવું કરે છે, અથવા અત્યારે આ કરવાની શું જરૂર, આવું અમે ન કરી દઈએ, અથવા તો આની શું જરૂર છે અને અત્યારે કેમ આવું કરે છે, આવો ભાવ કેમ છે. પ્રભુશ્રીજીના જ્ઞાનમાં એ ભાવ આવી ગયો તો પ્રભુશ્રીજીએ કહ્યું કે ખબર પડી અમે શું કર્યું? તો જી પ્રભુ, કાતર ચલાવી એમ.
તો કે અમે કેટલા કર્મોને કાપી નાખ્યા આટલી વારમાં, આટલા સમયમાં, કેટલા કર્મો બાળી નાખ્યા, એવી રીતે કેટલા કર્મોને કાપી નાખ્યા એમ કહેવું છે. એટલે કે સમય સમયે અમારો ભાવ તો આત્મભાવમાં જ છે અને અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તો હોય એવી દશા કૃપાળુદેવ કહે છે કે અમારી રહે છે. એટલે સમજવાનું છે કે કેવી દશા સમય સમયે વર્ધમાન થતી હોય પણ બીજા જીવો સમજી નથી શકતા, તે જીવો વિકલ્પ કરે છે. એટલે તેઓ મોટે ભાગે આવી ચેષ્ટા કરતા નથી. પણ એમાં પણ કેટલું રહસ્ય હતું કે જુઓ, ખરેખર ભગવાન તો કર્મ કાપતા ગયા. માનો કે કોઈએ ત્યારે જ ધૂપ સળી કે અગરબત્તી કે દીવો પ્રગટાવ્યો હોય તો એનો અર્થ એમ પણ થાય, એમને અત્યારે કેમ મન થયું, ખરે બપોરે કેમ મન થયું, અત્યારે કેમ કર્યું, તો એમ કરીને એવું સૂચિત કરવું છે, ઇંગિત કરવું છે. ઈશારો એમ છે, કહેવાનો આશય ત્યાં એમ હોઈ શકે કે જુઓ અમે કેટલા કર્મો બાળી નાખ્યા, જ્ઞાનરૂપી દીવો પ્રગટાવ્યો, ધૂપરૂપી જ્ઞાનરૂપી ધૂપ પ્રગટાવ્યો, એવી કંઈક આપણને ભાવ હોય એવું લાગે. આ પ્રસંગ નોંધાયેલો છે એટલે કહેવાનું મન થઈ જાય. એવી રીતે કૃપાળુદેવે અંબાલાલભાઈ જેવા અંબાલાલભાઈ બાજુમાં ફાનસ ધરીને ઊભા છે અને આત્મસિદ્ધિજી વખતની વાત નથી, બીજા કોઈ પ્રસંગની વાત છે. સેવામાં હાજર છે એટલે ફાનસ હોય, કોઈ વાર કલમ હોય, કોઈ વાર કંઈ વસ્તુ પકડીને ઊભા હોય અને તે વખતે કોઈ પવન આવ્યો હોય, કોઈ જીવડું જંતુ આવ્યું હોય અથવા તો પોતાને જ કંઈક શારીરિક ચેષ્ટા લાગી હોય, પસીનો વળ્યો હોય, કંઈક એવું થયું અને એમણે માથાના વાળ કે સેજ મોઢા ઉપર હાથ ફેરવ્યો. એટલે કે સેજ આજકાલ તો બાળકો યુવાનો માથા પર હાથ વારંવાર ફેરવતા હોય છે, વગર કારણે ફેરવતા હોય છે. એમણે તો માત્ર એક વખત વાળ આગો પાછો કરવા માટે હાથ ફેરવ્યો તો તરત જ કૃપાળુદેવે કહ્યું કે આના કરતાં તો તું મરી ગયા બરાબર હતો, કે મરી ગયો હોય તો સારું. એવું કૃપાળુદેવ જેવા પરમાત્મા આવી ભાષા વાપરે, આવી શૈલીમાં કે પણ સુગ્ન શિષ્ય છે, કહેવા માટે, સમજાવવા માટે કેવું છે કે ભાવ મરણ થયા કરે છે ક્ષણે ક્ષણે. આ તું આત્મભાવમાં નહોતો, અમારી સમીપતા, સન્મુખતા, માથે સદગુરુ સત્પુરુષ ભગવાન બિરાજે છે, ભગવાનની સામે, ભગવાનની વિદ્યમાનતામાં મારી સમીપે આટલી નજીક છો ને, તારે એ વિભાવ ભાવ કરવાની જરૂર શું હતી? માથાનો વાળ કે માથાની લટ કે જે કયો તે, અથવા તો મોઢા પર કે મૂછના હાથ દેવાની જરૂર શું હતી? એમાં કંઈ વટ અભિમાન કરવાનું નહોતું, પણ એમ જ મોઢા ઉપરથી એમણે એમ કર્યું હશે. આવું કારણ પણ હોઈ શકે, પણ કૃપાળુદેવના જ્ઞાનમાં લાગે છે કે આવું કોઈ કારણ નથી અને એમણે એમનેમ જ દેહભાવનું પોષણ કર્યું. હું દેહ છું એમ થઈ ગયું. એટલે કે શરીરને, વાળને, માથાને, મૂછને ઠીકઠાક કરી. તો કૃપાળુદેવ એટલું પણ સાખી શકતા નથી, સ્વીકારી શકતા નથી કે અમારી હાજરી ન હોય ને કર એ તો સમજાય, પણ સામે બેઠા ઊભા છીએ અને તું આટલું કરવાની ચેષ્ટા કરે કે તારી આ ધૃષ્ટતા કે તારું આવું દુસ્સાહસ, તારો ભાવ ક્યાં ગયો? આત્મામાં ભાવ નથી, આ દેહ પ્રત્યે બુદ્ધિ છે. આપણે કદાચ કે બેસો અને બેસતી વખતે બહુ જ ધ્યાન રાખીને બેસીએ, જીવજંતુ ન દબાય એ ધ્યાન રાખીએ બરોબર, અવાજ ન થાય એ બરોબર, પણ બીજા કોઈ ભાવથી બેસીએ તો જ્ઞાની પુરુષ સમજે છે કે આ તો પૂરેપૂરા દેહાધ્યાસી છે, દેહભાવથી બેઠા છે, દેહભાવથી ઉઠે છે. હું આત્મા છું એવી રીતે ઉઠતા નથી. તો ત્યાં અંબાલાલભાઈ હાજર હોવા છતાં મરી ગયા બરોબર એમ કહી દીધું. એટલે કે ભાવ મરણ થયું કે બીજા ભાવમાં, બીજામાં બુદ્ધિવૃત્તિ રાખીને બેઠા, બીજામાં રાખીને સ્થાન લીધું. તો આ ચેષ્ટાથી આપણને સમજાય છે. કૃપાળુદેવે હવે સ્પષ્ટ કહ્યું, અગર તો ખીજાયા હોય, કીધું હોય તો આપણને ખ્યાલ આવે આ પણ મન વચન કાયાની ચેષ્ટા જ છે અને તેમાં રહસ્ય રહેલું છે. તે ફરી ફરીને નિધિધ્યાસન કરવા. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને અમદાવાદમાં જ્યારે પધાર્યા ત્યારે પ્રભુ પધારો કહી દીધું તો તે પધારો એટલે આવો પધારો નહોતું, પણ બ્રહ્મચારીજી સુગ્ન એટલે સમજી ગયા કે અહીંથી વિદાય થવાનું કહે છે. પધારો એટલે ઘરે જાઓ, બહાર પધારો, અંદર પધારો એમ નહીં. પ્રસાદ આપ્યો અને પછી પધારો એટલે કાંઈ જરૂર નથી, અથવા અત્યારે કામ નથી, અથવા પૂછ્યા વિના આવ્યા, કે જે કંઈ ભાવ હોય તે પૂછ્યા વિના આવે એવું તો હતું જ નહીં. તો બ્રહ્મચારીજી સુગ્ન એટલે સમજી શક્યા અને ઘરે ડાયરીમાં નોંધ લખે છે, અહીંયા પ્રભુશ્રીજી નોંધ કરે છે. તો આપણને તાળો મળે છે, સમજાય છે કે આવી પ્રત્યેક ચેષ્ટા છે એની પાછળ આવા રહસ્ય રહેલા છે. ત્યારે કહેવાનું આશય એમ જ હોય કે અત્યારે કામ નથી, સેવામાં રહેવાય એવું નથી, અને પછી ચાખડી ખખડાવીને કહે છે કે મને જોઈએ છે, તો ત્યાં ચાખડી તો છે જ, લાકડી ખખડાવે છે અને ત્યાં મોજા પહેરેલા છે. તો બ્રહ્મચારીજીને એમ થાય છે કે એમને હું આપું ચાખડી, લાકડી જે જોઈએ છે. તો કે ચાખડીનું કામ શું છે એમાં નોંધ્યું છે એટલે ખબર પડે આપણને, ત્યારે સમજાય પણ નહીં. જ્યાં સુધી મોજા છે ત્યાં સુધી ચાખડી પહેરી શકાતી નથી. તેવી રીતે પ્રતિબંધ છે ત્યાં સુધી તું સેવામાં હાજર રહી શકે તેમ નથી. તારે જે કોઈ ઘરનો, બાળકનો પ્રતિબંધ છે તે પૂરો કર.
તેમાંથી નિવૃત્ત થયા પછી આવી શકાય એમ અર્થ સમજાવ્યો નથી, પણ એ ચેષ્ટાથી સમજાવી દીધું છે કે જેમ આ મોજાથી જઈ શકતું નથી, આ મોજા હોવાથી આ પહેરી શકાતું નથી, ચાકડીમાં આવી શકે નહીં, પગ આવી શકે નહીં, એવી જ રીતે આમાં પગમાં ચાકડી આવી શકે નહીં, એવી રીતે આ પ્રતિબંધ હોય ત્યાં સુધી મુક્ત થઈ શકાય નહીં. તો આ બધું નિધિધ્યાસન કરવા જેવી વાત. અને છેલ્લો 7મો બોલ કે તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. તેઓએ એટલે શ્રી સત્પુરુષોએ જે સંમત કર્યું છે, ત્યાં સંમત એટલે શું? તો કે એમણે જે સત્વત્તા મત સત પ્રાપ્ત કર્યું છે અને પછી જે માન્યતા કીધી છે એની સાથે સહમત થવું. એટલે સત્પુરુષોએ જે સંમત કર્યું, માન્ય કર્યું, મંજૂર કર્યું, કબૂલ કર્યું, સહમત થયા, તે બધામાં આપણે પણ સર્વસંમત કરવું. એમાં અડધું ગમે, પોણું ગમે, 9 વાત ગમે, આ એક વાત ગમતી નથી કે મને મનાતું નથી, હું કાંઈ એવું માનતો નથી કે મને આવું ઠીક લાગતું નથી, એમ ન ચાલે. જે કાંઈ કહે છે તે રાતને દિવસ કે દિવસને રાત કે, પણ સર્વસંમત કરેલું સંમત કરવું. એટલે બધું જ સંમત કરવાની વાત છે. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. આ જ્ઞાની પુરુષોના હૃદયમાં રહેલું છે. કૃપાળુદેવ કહે છે, હું કહું છું, હું નવી નવાઈનું એક આ વખતે જ કહું છું એમ નથી. આ બધા જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલી વાત છે. આ 7 બોલ રાખેલા છે. નિર્વાણને અર્થે માન્ય કરવા યોગ્ય છે. મોક્ષે જવું હોય, નિર્વાણ જોઈતું હોય તો તમારે માન્ય કરવા જેવું છે. નિર્વાણ શું? તો કે વાન વિનાની સ્થિતિ. વાન શું? તો કે કોમ્પ્લેક્શન, વર્ણ, ચામડી, જે કંઈ કહીએ છીએ તે દેહ. તો કે દેહ વિનાની સ્થિતિ તે નિર્વાણ એટલે કે મોક્ષ. વા, વાયુ, હવા, પવન. એટલે જેમ દીવો બુઝાઈ જાય છે તેમ વા હવે દીવો બુઝાઈ જાય છે, એટલે દેખીતી રીતે બુઝાઈ જાય છે, એટલે બોધ પામે છે, સમાઈ જાય છે. સમજીને સમાયા, બોધ પામી ગયા, ઠરી ગયા. એ અર્થમાં જ કહીએ, દીવો ઠરી ગયો, દીવો બુઝાઈ ગયો તો ત્યાં ઠરી જવું, આત્મામાં ઠરી ગયો. એટલે હવે સિદ્ધાત્મા તરીકે અસ્તિત્વ રહેશે, મુક્તાત્મા તરીકે અસ્તિત્વ રહેશે, સંસારી તરીકે અસ્તિત્વ મીટી ફીટી ગયું. એટલે દીવો બુઝાઈ ગયો તો ત્યાં નિર્વાણ થયું. અને નિર્વાણને એટલે કે વા નથી, હવા નથી, વાયુ નથી, પવન નથી. હવે પોતાને શ્વાસોચ્છ્વાસ લેવાના રહ્યા નહીં, એટલે કે દેહ જ ધરવાનો રહ્યો નહીં. જીવજંતુ રૂપે, દેવ રૂપે, નારક રૂપે, પશુ પંખી રૂપે, તિર્યંચ, વનસ્પતિ કે મનુષ્ય રૂપે. એટલે તે નિર્વાણ છે. તે નિર્વાણને અર્થે એટલે મોક્ષને માટે માન્ય રાખવા યોગ્ય આ 7 બોલ છે. છેક નિર્વાણ સુધીનો માર્ગ મૂકી દીધો છે. ફરી ફરી ચિંતવવા યોગ્ય. 1-2 દિવસ વિચાર કરી લીધો એમ નહીં, ફરી ફરી આ જીવન ચિંતવવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય. અને ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય. વાંચી વિચારીને મૂકી દીધું એમ નહીં, ક્ષણે ક્ષણે સમય સમયે તેમાં લીન થવા યોગ્ય, એક તાર થઈ જવા જેવું, તેમાં મગ્ન થઈ જવા જેવું પરમ રહસ્ય છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, છેલ્લી ઘડી સુધી લઈ જાય તેવું, છેલ્લી દશામાં લઈ જાય તેવું, છેલ્લે સિદ્ધ ગતિને પ્રાપ્ત કરાવે તેવું, પરમ પદને ને પરમ જ્ઞાનને પ્રાપ્ત કરાવે તેવું રહસ્ય એ આ વસ્તુ છે. આ સિક્રેટ છે, આ મંત્ર છે. આ 7 બોલ છે તે મંત્ર કયો અથવા તો સિક્રેટ એટલે રહસ્ય પણ છે. એમાં બધું કહી દીધું, પાને ચડાવ્યું છે. એટલે આપણને રહસ્ય કે છુપો ભેદ કે ગુપ્ત વાત કે મર્મ લાગતો નથી, હકીકતે છે. અને એ જ સર્વશાસ્ત્રનો, સર્વસંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. મોક્ષે જવાનો માર્ગ છે એમ કહી દીધું, હજી બાકી રહ્યું તો કે સર્વશાસ્ત્રનો મર્મ પામવાનો પણ આ મહામાર્ગ છે. શાસ્ત્રને શું કહેવું છે, શું બોધ છે, શું ઉપદેશ છે, શું રહસ્ય છે, શું આજ્ઞા છે, તો એ પણ આ 7 બોલ જ છે. સર્વ સંતના હૃદયનો, જેટલા સત્પુરુષ કે સંત થઈ ગયા એટલે કે સતની પ્રાપ્તિ જેણે કરી છે તે બધાના હૃદયમાં પણ આ જ વસ્તુ છે. ઈશ્વરના ઘરનો ધર્મ પામવાનો મહામાર્ગ છે. ઈશ્વરનું ઘર શું? તો કે આત્મા ક્યાં રહે છે? સ્વભાવમાં રહે છે. એટલે સ્વભાવને પામવાનો માર્ગ પણ આ જ છે. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. તો શુદ્ધ સ્વભાવને પામવાનો માર્ગ આ છે. ઈશ્વર એટલે અંગુષ્ઠ પુરુષ, ઉપનિષદને વેદાંત કહે છે તે પણ આવી ગયું. અધ્યાત્મ પુરુષ, યુગ પુરુષ કહીએ તેમ અધ્યાત્મ પુરુષ બરાબર છે અંગુષ્ઠ પુરુષ. એને જો પામવું હોય તો પણ આ જ છે. આત્મા તો છીએ જ, પણ બહિરાત્મ દશા છે, એમાંથી અંતરાત્મ દશા પ્રગટાવી હોય જે પરમાત્મ દશા સુધી લઈ જશે તો તેનો પણ આ જ મર્મ છે. કોઈ પણ હૃદયમાં, હૃદય એ મર્મ સ્થાન કહેવાય છે, પણ 107 મર્મ સ્થાન આપણા શરીરમાં છે. એમાં હૃદયનું કંઈક મહત્ત્વ વધારે બધાએ મૂક્યું છે. આમ તો બધાનું બધાની રીતે છે, પણ એ જે હૃદય કે હાર્ટ કહેવાય
કે હૃદયના ધબકારા ચૂકી જઈએ તો ન ચાલે, એવી રીતે હૃદય હોય તો બધું છે. તેમાં જે કંઈ છે તે આ હૃદય સુધી જવાનો માર્ગ પણ આ જ છે. અને અંતરાત્મા થવાનો એટલે કે સમ્યક દૃષ્ટિ થવાનો માર્ગ, આત્મજ્ઞાની થવાનો માર્ગ પણ આ છે. આ બધા શબ્દો હૃદય, અંગુષ્ઠ પુરુષ અને અંતરાત્મા એ કઠોપનિષદની સાક્ષીએ કહેવાય છે કે એ બધા પર્યાય શબ્દો છે. એના સહચારી તત્વ છે. એક હોય ત્યાં બીજું હોય જ, કે અધ્યાત્મ તત્વ હોવાથી ત્યાં સહચારી અધ્યાત્મ તત્વ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. આ સઘળું પામવું હોય, આ બધું જોઈતું હોય તો કારણ શું છે? આ તો પરિણામની વાત થઈ. કારણ શું? તો કે વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ. કોઈ જીવતો જાગતો હયાત હોય, મૂર્તિમાન પુરુષ હોય, સત્પુરુષ હોય તો એની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અને પછી તેના માટે તેના પ્રત્યે અવિચલ કોઈક સંજોગોમાં, કોઈ નિમિત્તમાં ક્યારેય ચલિત ન થાય, આ ભવે કે પરભવે, આ અનુકૂળ સંયોગમાં કે પ્રતિકૂળ સંયોગમાં, એ અવિચલ શ્રદ્ધા. એક દેવોના ડગાવ્યા ડગ્યની પરીક્ષા કરવા આવવું હોય તે આવી જાય, પણ આપણે ડગવાવાળા નહીં, ચલિત થવાવાળા નહીં, તેવી અવિચળ શ્રદ્ધા. માથું મૂકી દે, પ્રાણ ગુમાવી દે, પણ પ્રાણાંતે પણ ધર્મ કે આત્મા કે શ્રદ્ધા ન ગુમાવે, એટલે કે અવિચળ શ્રદ્ધા. સત્પુરુષ પ્રત્યેની અવિચળ શ્રદ્ધા. કૃપાદેવ વિદ્યમાન છે અને તે વખતે અંબાલાલભાઈને લખાયું છે, એટલે ત્યાં તો સ્પષ્ટ થઈ જાય છે કે અંબાલાલભાઈ જેવા માટે, આ પ્રભુશ્રીજી માટે છે, અંબાલાલભાઈ માટે પણ છે. તો કે એ બધાને વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ એટલે ત્યાં પરમ કૃપાળુદેવ પ્રગટ પરમાત્મા છે અને તમે તેની પ્રાપ્તિને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા રાખો, તેમ કહેવાનું સમજાય છે. અધિક શું લખવું? આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂઝીએ, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સંમત છે. મારે કાંઈ વધારે લખવું નથી. હવે શું લખવું? આજે કરો કે કાલે કરો? આજે, પછી ગમે તો કાલે. ગમે એટલે આપણે જે અર્થમાં કહીએ છીએ કે ઇફ યુ લાઇક ઇટ, કે જો તમને ગમે તો, એટલે કે એના પ્રત્યે રુચિ થાય તો, પ્રીતિ થાય તો, ભાવે તો, ગમે તો, ફાવે તો, એ ગમવું. અને ગમવું એટલે શું? તો કે ગમ એટલે જવું અને જાણવું સાથે જ આવે. એટલે તમે ગમપૂર્વક, સૂઝપૂર્વક, બોધપૂર્વક, આપણે કહીએ ગમ પડતી નથી, ભાન પડતી નથી, તો ભાનપૂર્વક, સમજપૂર્વક, સૂઝપૂર્વક આજે કરવું હોય તો આજે કરો, નહીંતર જ્યારે કરશો ત્યારે પણ ભાનપૂર્વક, સમજપૂર્વક કરો તો કાલે કરો, પછી લાખ વર્ષે કરો, પણ ગમે તો, એટલે તમને ગમે તો, અથવા બંને અર્થમાં છે કે ગમવું જોઈએ, રુચિ હોવી જોઈએ, સાથે સાથે સમજ અને બુદ્ધિ હોવી જોઈએ, ભાન હોવું જોઈએ. ને વહેલું કે મોડું પણ આ કરીએ છૂટકો છે, આ સૂઝીએ, સૂઝબૂઝ હોવી જોઈએ, અને એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સંમત છે. પ્રદેશ શું? કૃપાદેવ લખે છે પ્રદેશ. પ્રદેશ શું? તો કે આપણે તો પ્રદેશ એટલે પ્રાંત, રાજ્ય કહી દઈએ, કોઈ ઠેકાણું સ્થાન કહી દઈએ, જગ્યા કહી દઈએ, અથવા તો આત્મપ્રદેશ કહી દઈએ, તો કે હા, એ બરોબર. કે એક એક આત્મપ્રદેશે, એક એક રોમરાય 3.5 કરોડ રૂવાડાને પૂછી જુઓ તો એમ જ વાત નીકળે. અને એ રૂવાડા જ્યાંથી નીકળે છે તે આત્મા શરીરમાંથી, તો ત્યાં આત્મપ્રદેશ જે રહેલા છે તે અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય. તો એક એક આત્મપ્રદેશ અમારું એક એક રોમ બોલે છે કે અમને તો આ જ સંમત છે, આ જ સંમત છે. ત્યાં પ્રદેશનો એક અર્થ નિર્ણય પણ થાય છે કે સર્વ પ્રદેશ એટલે કે સર્વ નિર્ણય, બધા નિર્ણય કરતાં આ નિર્ણય આવી ગયો છે કે અમને તો એ જ સંમત છે. એટલે 7 બોલ જે કયા છે તે જ સંમત છે. સંમત એટલે હું સહમત છું, સંમત એટલે હું રાજી છું, અને સંમત એટલે મને પ્રિય છે, વાલું છે. એ આ જ છે. પ્રભુશ્રીજી કહે કે અમારે તો એ એને એ જ, પરમ કૃપાળુદેવ એક જ, અને અમારે તો એ એને એ જ. રોમ રોમ પ્રગટાવે પ્રભુને, સત્યને, કૃપાળુદેવને તે વિરલાજી, હિરલાજી, તે પ્રભુશ્રીજી, તેમના પર લખાયેલો આ પત્ર છે. એક એક આજ્ઞામાં ગળા ડૂબ હતા, સરાબોર હતા, તરબોળ હતા. સર્વ પ્રદેશે મને તો એ જ સંમત છે. બરાબરનું આત્મસાત કર્યું છે એમણે, અને કરી બતાવ્યું. બીજાને પણ કહી બતાવ્યું, કરી બતાવ્યું કે અમારે તો એક પરમ કૃપાળુદેવ, બીજો કોઈ નહીં, બીજું કાંઈ નહીં. પ્રસંગોપાત પત્ર લખવાનો લક્ષ્ય રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાન વાર્તા કરતા રહેશો. પ્રભુશ્રીજી પરનો પત્ર છે એટલે લખે છે, કાલે લખીશ, થોડા સમયમાં લખીશ, ટૂંક સમયમાં લખીશ, એમ નહીં, પણ પ્રસંગોપાત કંઈક એવો પ્રસંગ પડશે ત્યારે હું પાછો પત્ર લખવાનું લક્ષ્ય રાખીશ, સાવધાની રાખીશ, ધ્યાન રાખીશ. આપના પ્રસંગીઓમાં એટલે કે જે કોઈ સત્સંગ ભક્તિ અર્થે આવતા હોય, બહુ જ ઓછા હશે ત્યારે પણ જે કોઈ હોય તે જ્ઞાન વાર્તા કરતા રહેશો.
અને ત્યારે હજી કૃપાળદેવ સાથેની શરૂઆત જ છે, પરિચય છે, ઓળખાણ છે, સંઘાડામાં જ છે. એટલે ગચ્છમત સંપ્રદાય જે કોઈ છે સ્થાનકવાસી આમનાઈના વડા જેવા છે, એટલે હરકચંદજી મહારાજના ગ્રુપમાં છે. અને તે વખતે તો ઘણા બધા વ્યાખ્યાન વગેરેમાં આવતા હોય અથવા તો એમને પણ દર્શનાર્થે આવતા હોય. એટલે તે પ્રસંગીઓમાં જ્ઞાન વાર્તા કરતા રહેશો અને તેને પરિણામે લાભ થાય એમ મળતા રહેશો. પરિણામે તેમને લાભ થવો જોઈએ, કોઈ આગ્રહ થવો જોઈએ નહીં. શીખવાડવું, જ્ઞાન વાર્તા કરવી, જ્ઞાનની વાત કરવી, પણ તેમને લાભ થાય, મત કે આગ્રહ થાય એમ નહીં, ખોટું ઠસી જાય તેમ નહીં, પણ સાચું મળે તેવો લાભ થાય તેમ મળતા રહેશો. અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. એટલે પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ થ્રુ એમના દ્વારા મારફત આ પત્ર મોકલ્યો છે અને તેમનાથી આ પત્ર આપ વધારે સમજી શકશો. આપ તેમની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો. એટલે કે તેઓની હાજરી હોય ત્યારે જ આ પત્ર ખોલજો અને વાંચજો અને અવલોકન કરશો. અને તેના તેમજ ત્રિભુવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિ કરવા આપશો. જો ઠીક લાગે તો અંબાલાલભાઈને અને ત્રિભુવનભાઈને ઉપયોગ કરવા માટે આ પત્રની કોપી કરવા, પ્રતિ કરવા પણ આપશો. એટલે એ પણ આજ્ઞા આપી દીધી છે, કેમ કે બધા જ રૂડા જીવ છે, યોગ્ય જીવ છે, એટલે આપ્યું છે. મિતિ એ જ વિજ્ઞાપન. મિતિ એટલે તારીખ તિથિ તો કહેતા જ હોઈએ છીએ, પણ મિતિ એટલે યથાર્થ જ્ઞાન આ જ છે, પ્રમાણ આ જ છે. એટલે અહીંયા મિતિ કરીને ઘણું બધું કૃપાળદેવ કહી દીધું. આ તિથિ તારીખ ઉપર લખી છે, એ જ દિવસે પત્ર પૂરો કર્યો હોય તો નાની વાત થઈ, પણ સાથે સાથે યથાર્થ જ્ઞાન અને પ્રમાણ છે. અને એ જ વિજ્ઞાપન. વિજ્ઞાપન એટલે આ જ નિવેદન, આ જ સૂચના, આ જ અનુરોધ, આ જ શિક્ષણ. સર્વકાળે એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદની વંદના. હર હંમેશ આ જ કહેવું છે. 7 બોલ આજે કીધા એમ નહીં, ગમે ત્યારે આ જ કહીશ. અને સર્વકાળ માટે આટલું જ કહેવા માટે, એ જ કહેવા માટે ઈચ્છનાર રાયચંદની વંદના. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.